FM 95 રેડિયો 1 ટ્યુન ઇન કર્યું છે તમે. તમારી સાથે હું છું પૂજા અને વાચિકમમાં આજે આપના માટે વાંચી રહી છું શ્રી મોહમ્મદ માંકડની એક ટૂંકી વાર્તા જેનું નામ છે પિતા પુત્ર. પિતા અને પુત્રનો સંબંધ હંમેશા ખૂબ ખાસ રહ્યો છે અને એને લઈને ઘણું ઓછું લખાયું છે. આ વાર્તા એટલી સુંદર છે કે આ પિતા અને પુત્રના સંબંધને ખૂબ માર્મિક રીતે દર્શાવી જાય છે. વાર્તા કંઈક આ પ્રમાણે છે. મારા પિતા એ વખતે ગામડામાં દરબારી કામ કરતા હતા. હું હાઈસ્કૂલમાં ભણતો એ વખતની આ વાત છે. મારા પિતાનો આમ તો કશો સામાજિક હોદ્દો નહોતો, કારણ કે એમને દરબારી હવાલદારીથી સહેજ જ ઊંચું કામ કરવાનું હતું અને દરબાર ઉપરાંત દરબારના કારભારીની આજ્ઞા પણ ઉઠાવવી પડતી. ખળા ભરવાનું, ખેડૂતોના લેણા વસૂલ લેવાનું, આંટી ઘૂંટીવાળું અને આંકડાની ભૂલ ભૂલામણી જેવું દરબારી નામું લખવાનું. દરબારના નાના છોકરાથી માંડીને બૈરાઓ સુધીના સૌના મોડે રહેવાનું. એમ અનેકવિધ કામ એમને કરવા પડતા. આ બધા પાછળ જો કે એમની ઈચ્છા મોડે પણ દરબારના કારભારી થવાની હતી. પરંતુ એ પદ ઉપર પહોંચતા પહેલા એમણે અનેક વાટ ઠેકવાની હતી અને સાથોસાથ ઘરના ખર્ચને પણ પહોંચી વળવાનું હતું. એટલું રળવાનું હતું. આ પેટ પૂરી રળવા માટે એમણે ટાળ તડકો જોયા વિના ગામડાઓમાં અથડાવાનું હતું. અમારા ગામમાં હાઈસ્કૂલ નહોતી, એટલે બાજુના શહેરમાં હું એક ઓરડી ભાડે રાખીને રહેતો હતો. એ વખતે મારી ઉંમર 16-17 વર્ષની હતી. આ ઉંમરનો છોકરો અનેક વિચિત્રતાઓનું મિશ્રણ હોય છે. ક્યારેક પીઢ, ક્યારેક ઉછાછળો, ક્યારેક ચુસ્ત ધર્માત્મા, તો ક્યારેક ભયંકર નાસ્તિક, રંગીલો તો ક્યારેક ત્યાગી, મિતભાષી તો ક્યારેક વળી બોલકણો. ટૂંકમાં એ વખતે એનો કોઈ ચોક્કસ આકાર નથી હોતો. એની સ્થિતિ માટીના પિંડા જેવી અને એથી વધુ સારી રીતે કહીએ તો પ્રવાહી જેવી હોય છે. જે વાસણમાં એને રેડવામાં આવે એવો આકાર તરત એ ધારણ કરી લે છે. મારી પણ આવી જ કંઈક હાલત હતી. હું થોડા દિવસ ઘરે આવ્યો હતો. વાત એમ હતી કે મેં વધુ પડતા પૈસા વાપરી નાખ્યા હતા, એટલે પત્ર લખીને પૈસા મંગાવવા કરતાં હું જાતે જ જઉં તો એ કામ સહેલાઈથી પતે એમ હતું. અને બન્યું પણ એમ જ. હું થોડા દિવસ ઘરે રહ્યો અને 1 મહિનાના ખર્ચાના અને થોડા પુસ્તકો ખરીદવાના પૈસા લઈને શહેરમાં પાછો ફર્યો ત્યારે પિતાજીએ એટલું જ કહ્યું, પરીક્ષા નજીક આવે છે એટલે વાંચવામાં ધ્યાન રાખજે અને આ ચિઠ્ઠી મોતીભાઈને આપજે. મોતીભાઈ એમના મિત્ર હતા અને શહેરની કોર્ટમાં ક્લાર્ક હતા. મારા પિતાની ચિંતા સકારણ હતી. પરીક્ષા નજીકમાં આવતી હતી, પરંતુ મારું ધ્યાન ભણવામાં નહોતું. આજે એ વાત યાદ કરતા પણ મને શરમ આવે છે. પણ એ વખતે સવારમાં હોટેલમાં ચા ગાંઠિયા, રિસેસમાં પૂરી, સાંજે સિનેમા, રાત્રે નાસ્તા અને મિત્રોની મહેફિલ, એ રીતે જ મારા દિવસો વીતતા. મારી ઓરડી સર્વ રીતે સ્વતંત્ર હોવાથી મિત્રોના અડ્ડાનું એકમાત્ર સ્થળ હતું. એને કદી તાળું રહેતું નહીં ને કોઈ મિત્ર મેલા ગોદડા ખૂંદતા ત્યાં આળોટતો જ રહેતો. હું શહેર આવવા પાછો ફર્યો ત્યારે આ બધું જ બંધ કરીને વાંચવામાં જીવ પરોવવો એવો નિશ્ચય મેં માર્ગમાં જ કરી લીધો હતો. આમ આ પુત્ર પોતાના પિતાની વેદના અને વ્યથા સમજે છે અને કદાચ એટલે જ એમણે આપેલી જે શિખામણ છે એને ધ્યાનમાં લેવાનો એને મનોમન સંકલ્પ કરી લીધો છે. હવે આ શિખામણને કેટલું અનુસરી શકે છે એ જોઈએ આગળ. જાણીએ પિતા અને પુત્ર વચ્ચેના સુંદર સંબંધને. માણીએ મોહમ્મદ માંકડની આ ટૂંકી વાર્તા પિતા પુત્ર. સાંભળતા રહો વાચિકમ. તમારી સાથે હું છું પૂજા ઓન FM 95 રેડિયો 1. 100% રેટ્રો સ્ટેશન FM 95 રેડિયો 1 પર તમારી સાથે હું છું પૂજા અને વાચિકમમાં આજે આપના માટે વાંચી રહી છું શ્રી મોહમ્મદ માંકડની ટૂંકી વાર્તા પિતા પુત્ર. આ વાર્તામાં અત્યાર સુધી આપણે જોયું કે જે પુત્ર અને પિતાના સંબંધની વાત થઈ રહી છે તે પિતા એક સાવ નાનકડી મામૂલી નોકરી કરે છે, જેનું કામ દરબારી હવાલદારથી સહેજ જ ઊંચી કક્ષાનું છે. એટલે ઘરનો ખર્ચ પૂરો કરવા માટે એમણે ખરેખર ખૂબ મહેનત કરવી પડે છે. અને એમનો પુત્ર એટલે કે લેખક જે છે એ બાજુના શહેરમાં એક નાનકડી ઓરડી રાખી અને હાઈસ્કૂલમાં ભણે છે. પણ કારણ કે પુત્ર જવાનીને ઉંમરે ઊભો છે, એના શોખ પણ એવા જ છે. પણ હવે પિતાની શિખામણને અનુસરી અને એણે મનોમન નક્કી કર્યું છે કે એ પોતાની દરેક સ્વતંત્રતા પર કાપ મૂકશે અને પરીક્ષા નજીક આવતી હોવાથી ભણવામાં ધ્યાન પરોવશે. હવે આગળ. હું ઓરડીએ પહોંચ્યો
ત્યારે મિત્રોની મહેફિલ જામેલી હતી. હમણાં થોડા દિવસથી તો એ લોકો પાનાની એક નવી રમત શીખ્યા હતા અને રમતમાં પૈસા માંડી એમણે જુગાર રમવાનું શરૂ કર્યું હતું. એ રમતમાં નિષ્ણાત એવા થોડા અજાણ્યા સાથીદારો પણ મહેફિલમાં ઉમેરાયા હતા. પહેલાં તો મને એ બધાને હાથ જોડીને બહાર મોકલી દેવાનું મન થયું, પણ રમત એવી જામી હતી, એવી તો જામી હતી. થોડી વારે મને પણ રસ પડવા માંડ્યો ને હું પણ બેસી પડ્યો. રમતમાં કોઈ હારે કે જીતે ત્યારે એક સાથે સૌ ચિચિયારી પાડી ઉઠતા ને રમત ઓર જામી પડતી. રમતની એ રંગતમાં સવાર થઈ ગઈ. હું મારા બધા રૂપિયા હારી ગયો. એટલું જ નહીં, થોડા ઉછીના લીધા એ પણ હારી ગયો. એટલા રૂપિયા હાર્યા પછી મારી આંખ ખુલી. આખી રાતનો ઉજાગરો હતો, આંખો બળતી હતી, પરંતુ મનને ક્યાંય ચેન નહોતું. બધા ગયા એટલે ગોદડું ઓઢીને ઓરડીમાં પડ્યો હતો. શું કરવું એ સૂચતું નહોતું. કેટલા રૂપિયા હું હારી ગયો હતો, મારા કુટુંબની હાલત કેવી હતી, મારા પિતા કઈ રીતે પૂરું કરતા હતા, ગામડામાં એમની સ્થિતિ કેવી હતી. ઓહ, ભયંકર નિરાશા અને મૂંઝવણ મારા દિલને કોરવા લાગ્યા. ઋતુ ઠંડી હતી, છતાં મારું શરીર પરસેવે રેબઝેબ થઈ ગયું. માથું ચકરાવા લાગ્યું ને વિચારોના એક સામટા બોજાને કારણે જાણે હમણાં જ મગજ ચિરાઈ જશે એમ મને લાગ્યું. ગોદડું ફેંકીને હું ઓરડી બહાર ભાગ્યો અને જે મિત્ર ઉપર પહેલી નજર પડી એની પાસેથી પૈસા લઈને ઘેર જવા રવાના થયો. ઘેર જઈને ભૂલ કબૂલ કરી. ફરી પૈસા લાવ્યા સિવાય જીવવું મુશ્કેલ હતું. મારા પિતાના મિજાજની મને ખબર હતી. એમના કડક સ્વભાવને કારણે મારા ઉપર કેટલું વીતશે એનું પણ મને ભાન હતું. મારી બેનમૂન મૂર્ખાઈ અને બેદરકારીને કારણે મારે બધું જ સહેવાનું હતું અને એ વિના બીજો કોઈ રસ્તો પણ નહોતો. માર્ગમાં મને નાસી જવાના અને આપઘાત કરવાના વિચારો પણ આવ્યા, પરંતુ મારાથી ન થઈ શક્યું. ડરતો કંપતો હું ઘરે પહોંચ્યો. નસીબ જોગે પિતાશ્રી એ વખતે ઘરે નહોતા. બાજુના ગામડામાં એ દરબારી કામે ગયા હતા. મારી બાએ મારો ફિક્કો ચહેરો જોયો તો એ બિચારી ગભરાઈ ગઈ. એને થયું કે છોકરો નક્કી બીમાર પડી ગયો. મેં એને કહ્યું કે મારી તબિયત સાવ સારી હતી. ત્યારે જ એનો જીવ હેઠો બેઠો. રાતના સગડી પાસે બેસીને તાપતા મેં મારી રામ કહાણી એને કરી. એની આંખમાં એ વખતે જે વ્યથા મેં જોઈ એ હું કદી ભૂલી શકું નહીં. એણે મને કહ્યું, અરે રે, આ વાત હું કયા મોઢે એમને કહીશ? એમની તબિયત કેટલી ખરાબ રહે છે ને હાય, તોય બિચારા રાત દી આવું નહોતું કરવું બેટા, આવું નહોતું કરવું. મને બાથમાં લઈને એ રોઈ પડી. એની દુઃખભરી આંખો મને જાણે કહેતી હતી, તારા બાપની કમાણી સામે તો જો, હવે તને પૈસા ક્યાંથી આપશે, શું કરશો? રાતના મોડે સુધી મને ઊંઘ ન આવી. સવારના હું મોડો ઉઠ્યો. પિતાજી ઘરે આવી ગયા હતા. રાતના ગાડાની મુસાફરી કરીને ઘરે પહોંચ્યા હતા, તેથી ઘણા થાકેલા હતા. ઉધરસ ખાતા સગડી પાસે બેસીને તાપી રહ્યા હતા. મેં એકવાર એમની સામું જોયું. એમણે મોં આડો હાથ દઈને જોરથી ઉધરસ ખાધી, થૂંક્યા અને એક છોડી ઉપાડીને સગડીમાં નાખ્યું. એમની લાલ આંખોમાંથી ઠંડીના કારણે પાણી ટપકતું હતું. હવે આ પિતા અને પુત્ર બંનેનો આમને સામને વાતચીત કરવાનો સમય છે. પુત્રએ એટલી ભયાનક ભૂલ કરી છે કે એ પોતાની જાત પર શરમ અનુભવે છે અને જાણે છે કે પોતાના પિતા આ ખર્ચ ઉપાડી શકે એમ નથી. પિતાનો સ્વભાવ પણ કડક છે. તો હવે આગળ પિતા અને પુત્ર એમની વચ્ચે શું વાતચીત થશે? શું પિતા પુત્રને લડશે, ધમકાવશે, ઘરની બહાર કાઢી મૂકશે? આગળ આ વાર્તામાં શું થશે જાણો વાચિકમમાં, જે આપના માટે હું વાંચી રહી છું. શ્રી મોહમ્મદ માકડની ટૂંકી વાર્તા પિતા પુત્ર. FM 95 રેડિયો 1 પર તમારી સાથે હું છું પૂજા. સ્ટે ટ્યુન્ડ. FM 95 રેડિયો 1 પર તમારી સાથે હું છું પૂજા અને વાચિકમમાં આપના માટે વાંચી રહી છું શ્રી મોહમ્મદ માકડની ટૂંકી વાર્તા પિતા પુત્ર.
આ વાર્તામાં ખૂબ સુંદર રીતે પિતા અને પુત્રના સંબંધોનું આલેખન થયું છે. અત્યાર સુધી આપણે જોયું કે લેખક જે આ વાર્તાના પુત્ર છે, એમણે જુવાનીના જોશમાં અને મિત્રોની સંગાથે આવી અને જુગારમાં ઘણા બધા પૈસા હાર્યા છે. લેખકના પિતા જે ખૂબ સામાન્ય પરિસ્થિતિના છે અને ઘણી મહેનત કરીને મહિનાને અંતે ઘરના બે છેડા ભેગા કરે છે. હવે પિતાને જઈને આ વાત કહેવી કેવી રીતે, કરવું શું, એ મૂંઝવણમાં લેખક ઘરે પહોંચે છે. માને બધી વાત કરે છે અને એના પછી લેખક પહેલી વાર પોતાના પિતાને મળ્યા છે. હવે આગળ હું મારી બા પાસે ગયો. બા રસોડામાં હતી. મારા પિતાએ કહ્યું, રાંધવામાં જરા ઉતાવળ રાખજે, મારે 11ના ખટારામાં નાગલ પર જવું છે. મેં ડરતા ડરતા બાને પૂછ્યું, મારા બાપુજીને વાત કરી? એ રોટલો ટીપી રહી હતી. એક દીર્ઘ નિશ્વાસ સાથે એણે કહ્યું, હા. ફરી એ રોટલાની કોર સરખી કરીને ટીપવા લાગી. મેં ફરીથી પૂછ્યું, તો એમણે શું કહ્યું? કંઈ જ નહીં. એમણે તારી તબિયતનું પૂછ્યું કે તાવ બાવ તો નથી આવ્યો ને? હું અને પિતાજી સાથે જમવા બેઠા, પણ અમારા વચ્ચે કંઈ ખાસ વાતચીત ન થઈ. એમણે મને ફક્ત એટલું જ પૂછ્યું કે મારી ચિઠ્ઠી મોતીભાઈને આપી? મેં નીચું જોઈને જવાબ આપ્યો, ના. તે ઉતાવળે જમતા હતા. 11:15 કોટ પહેરીને નાગલ પર જવા ઉપડી પણ ગયા. જતા જતા કહેતા ગયા, કાલે સવારની બસમાં તારે જવાનું છે, જે કંઈ લઈ જવાનું હોય એ તૈયાર કરાવી રાખજે. રાત્રે મોડેથી એ ઘેર આવ્યા. બીજે દિવસે વહેલા 4 વાગ્યે બાએ મને જગાડ્યો. 5 વાગ્યાની બસમાં મારે જવાનું હતું. રાતના ગોદડા બહાર રહી ગયેલો મારો હાથ ઠરીને ઠીંગરાઈ ગયો હતો. જલ્દી જલ્દી મોં ધોઈ ચા પીને હું તૈયાર થઈ ગયો. પિતાજી દેખાતા નહોતા. મને થયું કે મોડા આવ્યા હશે એટલે સૂતા હશે. ભલે સૂતા. મેં બાને પૂછ્યું, મને આપવાના પૈસા? હજી તો હું બોલી રહું એ પહેલાં જ એણે મને કહ્યું, બહાર તારા બાપુજી તારી રાહ જુએ છે. એમને અત્યારમાં પીપરડી જવાનું છે. દાનો ઘોડું લેવા ગયો છે ને બહાર ઊભા છે. હું જલ્દી બહાર નીકળ્યો. ઠંડા પવનનો એક કાતિલ સુસવાટો મારી છાતી વિંધતો આર પાર નીકળી ગયો. બહાર નીકળીને મેં જોયું તો ઘરની ભીત પાસે ઉધરસ ખાતા મારા પિતાજી ઊભા હતા. એમનો કાળો પરિચિત ધાબળો એમણે ઓઢેલો હતો. ઘોડું એમની પાસે જ ઊભું હતું. બીજું કોઈ નહોતું. લે. એમણે ધાબળામાંથી હાથ બહાર કાઢીને મને પૈસા આપતા કહ્યું. વીજળીની ધાર જેવો તીખો અને ઠંડો પવન ફૂંકાતો હતો. હું ધ્રુજી ગયો ને હાથની અદબ બીડી લીધી. પિતાજીએ ઘોડા ઉપર ચડીને ઘોડાનું મોઢું મારી તરફ ફેરવ્યું અને કહ્યું, હવે સંભાળીને મારી ચિઠ્ઠી મોતીભાઈને આપી દેજે. અને પણ એ આગળ બોલે એ પહેલાં જ તો એમને ઉધરસ ચડી. આજુબાજુ બધું જ ઠરી ગયું હતું ને ઠરીને મરી રહેલી સૃષ્ટિને વધુ ઠીંગરાવી દેવા જ ફૂંકાતો હોય એવો સુસવાટા કરતો પવન ઉગમણી તરફથી ધસી આવ્યો. આ વખતે હું જોરથી કંપી ઉઠ્યો ને સહેજ વાંકો વળી ગયો. મારા પિતા ઉધરસ ખાતા હતા. એમણે પોતાનો ધાબળો કાઢીને મારી ઉપર ફેંક્યો. હું કંઈ પણ બોલું એ પહેલાં જ એમણે મને કહ્યું, જલ્દી જા, નહીં તો બસ ઉપડી જશે. અને જો, એ સહેજ થોભ્યા, તને આપ્યા એ પૈસા તારી મરજી પડે એમ વાપરજે, પણ આ મારી સામે જો. અને શબ્દો વિના જ કહી દીધું, વાપરતા પહેલા હું કેમ રડું છું એ યાદ રાખજે. ને હું જવાબ આપું કે ધાબળો પાછો આપું એ પહેલા એમણે ઘોડું હાંકી મૂક્યું. ઠંડુ મોત ઘુરકતું હોય એમ પવન ગરજતો હતો. એવું લાગે છે કે કદાચ આ જ વાર્તા પરથી એક કહેવત બની હશે કે છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ક્યારેય ન થાય. પિતાજી જો પુત્રને લડ્યા હોત, એને ધમકાવ્યો હોત, એને શિક્ષા કરી હોત,
તો કદાચ પુત્રને એટલી કડક સજા ન થઈ ગણાત જેટલી કંઈ કીધા વગર પિતાએ પોતાના હાવભાવથી અને પોતાના વર્તનથી આપી. પિતાએ પુત્રને સાનમાં શિખામણ આપી જે પુત્ર માટે પૂરતી હતી. કેટલી સુંદર રીતે મોહમ્મદ માકડે આખી વાતને મૂકી છે આપણી સમક્ષ. આ વાર્તામાંથી માત્ર સંતાનોએ જ નહીં પણ મારા હિસાબથી મા બાપે પણ શીખવાની જરૂર છે કે યુવાનીને ઉંમરે ઉભેલા પોતાના બાળકો સાથે કેવી રીતે વ્યવહાર કરવો. FM 95 રેડિયો 1 પર તમારી સાથે હું છું પૂજા. આવતીકાલે એક નવી વાર્તા સાથે આપની સમક્ષ હાજર થઈશ, તો સાંભળવાનું ચૂકતા નહીં વાચિકમ, ઓનલી ઓન FM 95 રેડિયો 1, 100% રેટ્રો.